હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે રોજબરોજ બનતું એવું ટીંડોળાનું શાક બનાવશું અને ઉનાળામાં તો ખાસ કેરીના રસ સાથે આપણે ટીંડોળાનું શાક બનાવતા જ હોઈએ છીએ. પણ આજે જે ટીંડોળાનું શાક બનાવશું ને એ એકદમ મસાલેદાર અને એકદમ અલગ જ રીતથી તૈયાર થવાનું છે અને એનો મસાલો પણ એકદમ અલગ જ તૈયાર થવાનું છે. તો સૌથી પહેલાં તો એના માટે મેં ટીંડોળા સુધારીને રાખ્યા છે. તમે જોઈ શકો છો કે આ જે ટીંડોળા છે એ મેં આવી રીતે લાંબા સુધાર્યા છે અને એકદમ સરસ કૂણા ટીંડોળા હોય અને લાંબા હોય એવા ટીંડોળા લેવાના છે. જો બહુ વધારે તમે જાડા ટીંડોળા લેશો ને તો એની અંદર આવું જે બીજ હોય છે ને બીજનું પ્રમાણ બહુ વધારે હોય છે અને એના કારણે એનો સ્વાદ સરસ નથી લાગતો અને ટીંડોળાનું શાક પણ સરસ નથી બનતું હોતું. તો આવી રીતે મેં લાંબા ટીંડોળા સુધારી લીધા છે અને સૌથી પહેલાં આપણે ટીંડોળાને વઘારી લઈએ. 3 થી 4 ચમચી આપણે તેલ લઈશું. 5 ચમચી આપણે રાઈ એડ કરી દઈશું. રાઈ તતડે એટલે 5 ચમચી હિંગ એડ કરીશું. એની સાથે 5 ચમચી હળદર એડ કરી લેવાની છે. હંમેશા જ્યારે પણ ટીંડોળાનું શાક વઘારો ને ત્યારે હળદર તરત જ એડ કરવાની છે તેલમાં જ, જેના કારણે શાકનો કલર બહુ જ સરસ રહેશે. અને હવે એની અંદર આપણે ટીંડોળા એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. એક તેલનું કોટિંગ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાના છે. અને હવે એમાં મીઠું એડ કરી દઈશું. 1 ટીસ્પૂન મીઠું એડ કરી દઈશું અને અગેન ફરીથી મિક્સ કરી લઈશું. અહીંયા આપણે ટીંડોળાને ખુલ્લા જ ચડાવીશું, ઉપર ઢાંકણ ઢાંકવાની જરૂર નથી, પણ આપણે લગભગ 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું, જેથી કરીને સરસ રીતે વરાળ થાય અને એની વરાળથી ટીંડોળા ચડી જાય. ટીંડોળાનો કલર ગ્રીન રાખવા માટે ઘણા લોકો સોડા એડ કરતા હોય છે, પણ જો તમે આ રીતે ખુલ્લા જ ચડાવશો ને તો ટીંડોળાનો કલર એકદમ સરસ ગ્રીન રહેશે. હવે મીડિયમ ફ્લેમ પર આપણે ટીંડોળાને લગભગ 10 મિનિટ સુધી ચડવા દઈશું. ગેસની ફ્લેમ જે છે એ મીડિયમ ટુ સ્લો રાખવાની છે, વધારે ફાસ્ટ નથી રાખવાની. ટીંડોળા ચડે ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લેવાનો છે. મસાલો તૈયાર કરવા માટે એક મિક્સી જારમાં આપણે લગભગ 1 ચમચી જેટલા શિંગદાણા લઈશું. એની સાથે 1 ચમચી કોપરાનું છીણ, સૂકા કોપરાનું છીણ એડ કરવાનું છે. સાથે તલ એડ કરવાના છે. 1 ચમચી આપણે તલ એડ કરી દઈશું. અને કોઈ પણ ફરસાણ તમારા ઘરમાં જે પણ ફરસાણ ઘરમાં હોય એ ફરસાણ લઈશું. અત્યારે મેં ગાંઠિયા લીધેલા છે, 2 ચમચી જેટલા ગાંઠિયા લીધેલા છે. 2 થી 3 ચમચી જેટલા ગાંઠિયા એડ કરી લઈશ. આના સિવાય ગાંઠિયા સિવાય તમે અત્યારે મેં ભાવનગરી ગાંઠિયા લીધા છે, એના સિવાય પાપડી ગાંઠિયા છે અથવા તો ચવાણું છે, કોઈ પણ ફરસાણ તમે એડ કરી શકો છો. સેવ પણ એડ કરી શકો છો. એના કારણે સ્વાદ બહુ જ સરસ લાગે છે. અને હવે આ જે મિશ્રણ છે એને આપણે ક્રશ કરી લેવાનું છે, પણ પલ્સ ઉપર, એટલે કે ચાલુ બંધ કરી અને એને ક્રશ કરી લઈશું. આ રીતે ક્રશ કરવાનું છે, જેથી દરદરું પીસાઈ જશે. હવે આ જે તૈયાર કરેલો મસાલો છે, જે ક્રશ કરેલો મસાલો છે, એ આપણે બાઉલમાં લઈ લઈશું. એની સાથે 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. સાથે 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. ચપટી હળદર એડ કરી દઈશું. આ મસાલો એકદમ સરસ લાગે છે અને કોઈ પણ ભરેલા શાક બનાવો ત્યારે તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. મિક્સ કરી લેવાનું છે. આ રીતે જે ડ્રાય મિશ્રણ તૈયાર થાય છે એને તમે સ્ટોર કરી શકો છો. આ જે મિશ્રણ છે એને તમે બરણીમાં ભરી લો અને પછી જ્યારે પણ કોઈ ભરેલા શાક બનાવો ત્યારે એને ઉપયોગમાં લઈ શકો છો. હવે આની અંદર આપણે અત્યારે કોથમીર એડ કરી દઈશું. 2 ચમચી જેટલી કોથમીર એડ કરીશું. એની સાથે 1 ચમચી ખાંડ એડ કરી દઈશું.
ખાંડનો સ્વાદ આ બધા જ મસાલાને સરસ રીતે બેલેન્સ કરે છે. તમને જો ન ગમતી હોય તો તમે અવોઇડ કરી શકો છો, પણ ખાંડના કારણે વધારે સરસ લાગશે. અને ખાંડ વધારે એટલે ગળ્યું બનાવવા માટે નથી કરવાનું, પણ આપણે બેલેન્સ કરવા માટે કરવાનું છે. હવે આની અંદર આપણે અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. મસાલાના ભાગનું આપણે મીઠું એડ કરવાનું છે. હવે આ બધી જ વસ્તુ છે એને હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાની છે. આની અંદર તમે ઈચ્છો તો તેલ પણ ઉમેરી શકો છો, પણ આપણે શાકમાં પ્રોપર તેલ ઉમેરીએ છીએ એટલે આપણે અત્યારે આમાં તેલ નથી ઉમેરી રહ્યા. આ રીતે સરસ મસાલો તૈયાર થઈ જશે. આ મસાલો અત્યારે તો આપણે ટીંડોળાના શાકમાં ઉમેરી રહ્યા છીએ, પણ આ જ મસાલો ભીંડાના શાકમાં પણ બહુ જ સરસ લાગે છે. ફણસીનું શાક બનાવતા હો તો પણ બહુ જ સરસ લાગે છે. થોડા પ્રમાણમાં મસાલો એડ કરશો તો આ મેજિક મસાલો છે, તમારા શાકનો સ્વાદ બદલી જશે. મસાલો તૈયાર થઈ ગયો છે. જો હવે તમે જોઈ શકો છો કે ટીંડોળાનું શાક છે એ સરસ ચડી ગયું છે અને તેલનું પ્રમાણ પણ છે. અને મેં વચ્ચે એક કે બે વખત પાછું એક ચમચી જેટલું પાણી એડ કર્યું હતું, જેથી કરીને ટીંડોળા એકદમ સરસ ચડી જાય. અને તમે એમ હાથેથી દબાવશો તો એકદમ સરસ રીતે ટીંડોળા ચડી ગયા છે. બસ આ રીતે ટીંડોળા ચડી જાય એટલે આપણે જે તૈયાર કરેલો મસાલો છે એની અંદર ભભરાવી દેવાનો છે. તો આપણે થોડો થોડો કરીને મસાલો ભભરાવી લઈશું. હવે એને મિક્સ કરી લેવાનું છે, હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. બાકી રહેલો મસાલો પણ ભભરાવી દઈશું. હવે એને મિક્સ કરી લઈશું. એકદમ સરસ ટેસ્ટી દેખાઈ રહ્યું છે અને એનો કલર તો બહુ જ સરસ છે અને સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. એકાદ ચમચી જેટલું, 1 થી 2 ચમચી જેટલું આપણે પાણી છાંટી દઈશું, જેથી કરીને આ જે શાક છે એ ડ્રાય ન લાગે અને સરસ મોઇસ્ટ થઈ જાય અને એનો સ્વાદ પણ સરસ થાય અને ટીંડોળા સાથે મસાલો છે એકદમ સરસ રીતે ભળી જાય. અત્યારે મેં 2 ચમચી જેટલું પાણી છાંટી લીધું છે અને હવે એને ઢાંકીને આપણે લગભગ 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું, જેથી કરીને મસાલાનો જે સ્વાદ છે એકદમ સરસ રીતે ટીંડોળા સાથે ભળી જાય અને ટીંડોળાનું શાક એકદમ ટેસ્ટી તૈયાર થઈ જાય. ચેક કરી લઈએ. જો એકદમ સરસ દેખાઈ રહ્યું છે, એનો કલર પણ એકદમ સરસ છે અને લુક પણ બહુ જ સરસ આવી રહ્યું છે. મસ્ત મજાનું ટીંડોળાનું શાક તૈયાર થઈ ગયું છે અને તેલ પણ એકદમ માપનું છે, બહુ વધારે છૂટું પણ નથી પડ્યું એટલે કે વધારે બહાર પણ નથી નીકળ્યું. હવે ઉપરથી થોડી કોથમીર ભભરાવી લઈશું અને થોડા પ્રમાણમાં લીંબુનો રસ એટલે કે 1 થી 2 ટીપા લીંબુના રસના ઉમેરી લઈશું. એકદમ ટેસ્ટી એવું ટીંડોળાનું શાક તૈયાર છે. ફ્લેમ ઓફ કરી દેવાની છે. આ ટીંડોળાનું શાક જો તમે ઘરે બનાવશો તો હવે ઘણી વખત કેવું થાય, રોજ બરોજ એક સરખું જો તમે શાક બનાવતા હોય તો ઘરનાને નથી ભાવતું હોતું, પણ આ ટીંડોળાનું શાક બહુ જ ટેસ્ટી બને છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, તમને કેવું લાગ્યું હોય મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ટીંડોળાનું શાક તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. એકદમ ટેસ્ટી એવું ગુજરાતી સ્ટાઇલ કહી શકો અથવા તો લગ્ન પ્રસંગમાં બને છે એવું પણ તમે કહી શકો, એવું મસ્ત મજાનું ટેસ્ટી એવું ટીંડોળાનું શાક તૈયાર છે. એકદમ મસાલેદાર અને એકદમ ટેસ્ટી છે. લુકમાં પણ બહુ જ સરસ છે, એકદમ સરસ ગ્રીન છે અને એની સાથે મસાલાનું કોટિંગ પણ બહુ જ સરસ છે. તો મસ્ત મજાનું ટીંડોળાનું શાક મેં સર્વ કરી લીધું છે અને આવું શાક તમે ચોક્કસથી બનાવજો.